વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન, એમાં આપણું નવું ચેપ્ટર છે કાર્ય અને ઉર્જા। પણ કોરોનાના કારણે વિદ્યાર્થી મિત્રો જે આપણો 30% સિલેબસમાં ઘટાડો થયો છે, એ 30% સિલેબસમાં આ આખું ચેપ્ટર છે કાર્ય અને ઉર્જા, એ આખું સમગ્ર જે ચેપ્ટર છે એ રદ કરવામાં આવેલું છે। પણ આપણે આખું સમગ્ર જે આખું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઉર્જા, એ આખું ચેપ્ટર આપણે ભણવાના છીએ। શા માટે? કારણ કે કાર્ય અને ઉર્જા ધોરણ 9માં તમારે આવે છે, અને આ જ વસ્તુ તમારે ધોરણ 10માં ચેપ્ટરનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર। શું નામ છે? કાર્ય, ઉર્જા અને પાવર। 10માં આખું બેઠું ચેપ્ટર પૂછાય છે। એમાં કાર્ય અને ઉર્જા જે વસ્તુ તમે અહીંયા ભણ્યા છે એ તો ત્યાં પાછી રિપીટ થવાની જ છે। સાથે સાથે નવો એક ટોપિક એડ થશે, એનું નામ છે પાવર। શું નામ છે? પાવર। એટલે કે જો અહીંયા તમને કાર્ય અને ઉર્જા વિશે જો તમને ખબર પડશે તો ધોરણ 10માં તમને તકલીફ નહીં પડે, કારણ કે 10માં બેઠી વસ્તુ આ આવવાની છે, કાર્ય અને ઉર્જા। તો કાર્ય કોને કહેવાય અને ઉર્જા કોને કહેવાય? તો દેશી રીતે આપણે સમજીએ, કાર્ય એટલે શું થયું? તો કે ઇંગ્લિશમાં કહેવાય વર્ક, ગુજરાતીમાં આપણે કહીએ કામ। દાખલા તરીકે આપણે લખી છે એ શું થયું? કામ કર્યું કહેવાય। દોડી છે શું કહેવાય? કામ કર્યું કહેવાય। રમી છે કામ કર્યું કહેવાય, બરાબર। કોઈ પદાર્થને આપણે ઊંચકી છે કામ કર્યું કહેવાય। તો આ બધી વસ્તુ શું છે? તો કે આપણે કામ કર્યું કહેવાય। એટલે કે બધી વસ્તુને આપણે કંઈક ને કંઈક કરવા માટે આપણે શેની જરૂર પડી? તો કે કાર્યની જરૂર પડી। એટલે કે કોઈ વસ્તુને આપણે કંઈ પણ વસ્તુને મોશનમાં લઈ આવી, એટલે કે ગતિમાં લઈ આવી હોય તો આપણે કાર્ય કરવું પડે। અને હવે ઉર્જા કોને કહેવાય? તો દાખલા તરીકે આપણે લખવું છે, તો લખવું છે એ એક પ્રકારનું આપણે કામ કર્યું, પણ એ કામ કરવા માટે આપણામાં એનર્જી હોવી જોઈએ। શું હોવી જોઈએ? એનર્જી। એને આપણે શું કહીએ છીએ? તો કે ઉર્જા। ઉર્જાના આગળ તમે ભણશો પ્રકાર કેટલા છે? તો કે ઉર્જાના 2 પ્રકાર છે। પેલો ઉર્જાનો પ્રકાર છે સ્થિતિ ઉર્જા, બીજી ઉર્જાનો પ્રકાર છે ગતિ ઉર્જા, બરાબર। તો આખી ચેપ્ટરમાં આપણે આ વસ્તુ ભણવાના છીએ। તો પેલો પ્રશ્ન છે, રોજિંદા જીવનમાં કાર્યનો અર્થ શું છે? પણ એની પહેલાં આના હેતુલક્ષીની PDF તમને મોકલવામાં આવશે, એ તમારે આખી લખવાની છે। અને સાથે સાથે બીજી વસ્તુ, આ PDF જે તમને અત્યારે જે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહી છે એના પણ પ્રશ્ન લખવાના છે। પણ હા, આ તમને ક્યાંય વાર્ષિક પરીક્ષામાં આ ચેપ્ટર નહીં પૂછાય, વીકલી ટેસ્ટમાં પૂછાશે, કારણ કે ધોરણ 10માં ને અનુલક્ષીને। પણ વાર્ષિક જે આપણી પરીક્ષા હશે, જે ફાઇનલ પરીક્ષા હશે, ફાઇનલ એક્ઝામ હશે, એની અંદર આ ચેપ્ટર નહીં હોય 11મું, બરાબર। ચેપ્ટર નંબર 11 ફાઇનલ એક્ઝામમાં નહીં હોય, પણ આપણી જે વીકલી ટેસ્ટ, તમને ખબર છે વીકલી ટેસ્ટ ચાલુ થઈ ગઈ, વીકલી ટેસ્ટની અંદર આ ચેપ્ટર હશે, બરાબર। એટલે વીકલી ટેસ્ટમાં તમારે તૈયાર કરવું પડશે। અને ફેરબુકમાં લખો ત્યારે બાજુમાં કાઉન્સમાં લખી નાખવું કે ફાઇનલ એક્ઝામમાં નહીં પૂછાય, વીકલી ટેસ્ટમાં પૂછાશે, જેથી કરીને આપણે જ્યારે વાંચવા બેસી ચેપ્ટર વાંચવા બેસી ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ચેપ્ટર વીકલી ટેસ્ટમાં પૂછાવાનું છે, પણ ફાઇનલ એક્ઝામમાં પૂછાશે નહીં, બરાબર। અને બાજુમાં એવું હોય તો લખી નાખું કે ધોરણ 10 માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। ચાલો હવે પ્રશ્નની શરૂઆત કરીએ કે રોજિંદા જીવનમાં કાર્ય એટલે કે વર્કનું અર્થ શું થાય? તો આપને ખબર છે કે જુદી જુદી જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, દાખલા તરીકે ખાવું, રમવું, પીવું, આ બધી જુદી જુદી જે એક્ટિવિટીઝ કરીએ છીએ એ આપણને શું પાડે છે? તો કે ખોરાકની જરૂર પડે છે। કારણ કે જુદી જુદી પ્રવૃત્તિ કરવી હોય તો આપણે પહેલાં તો શું ખાવું પડે? તો કે ખોરાક ખાવો પડે। જો ખોરાક ન ખાય તો આપણામાં કાર્ય કરવાની શક્તિ રહે નહીં। અને ખોરાક શું કરે? તો કે ખોરાક જે આ પ્રવૃત્તિ જે તમે કરો છો એ પ્રવૃત્તિ કરવા માટે આપણને શું પૂરી પાડે છે? તો કે ઉર્જા પૂરી પાડે છે। હવે આપણને ખબર છે કે જીવિત રહેવા માટે, એટલે કે જો આપણે જીવન જીવવું હોય તો દરેક સજીવને અનુક મૂળભૂત ગતિવિધિ અને શારીરિક કામ કરવા પડે, અને આ મૂળભૂત ગતિવિધિને જૈવિક પ્રક્રિયા કહેવામાં આવે છે। અને કેટલાક કાર્યો જેમ કે રમવું છે, ગાવું છે, ભણવું છે, લખવું છે, વિચારવું છે, કૂદવું, દોડવું, સાયકલ ચલાવી, આ વગેરેમાં કરવા માટે આપણે શેની જરૂર પડે? તો કે ઉર્જાની જરૂર પડે છે। એવી જ રીતે પ્રાણીઓને દોડવું, કૂદવું, લડવું, પોતાના હાથોથી દુશ્મનને દૂર ભગાવવું વગેરે માટે શેની જરૂર પડે? તો કે ઉર્જાની જરૂર પડે છે। કારણ કે પ્રાણીઓને કાંઈ હાથ તો છે નહીં, બરાબર। એટલે કે દોડતા હોય તો પગ દ્વારા દોડે છે, કૂદતા હોય, કોકાયરે બાજુ હોય, અથવા તો કોઈ એનાથી મોટું પ્રાણી આવી જાય
એટલે કે દુશ્મનથી દૂર ભાગવા માટે એને પણ ઉર્જાની જરૂર પડે છે. અને રોજિંદા જીવનમાં થતી આ બધી પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિને શું કહેવામાં આવે તો કે કામ કહેવામાં આવે છે, એટલે કે કાર્ય કહેવામાં આવે છે. અને રોજિંદા જીવનમાં કાર્ય શબ્દનો અર્થ એટલે વિજ્ઞાનમાં શું થાય તો કે કામ શબ્દનો અર્થ, એટલે કે કાર્ય શબ્દ એટલે શું કહેવાનું તો કે કામ કહેવાનું છે. હવે વિજ્ઞાનની પરિભાષામાં નીચેનું વિધાન આપણે સમજાવવાનું છે કે સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય કેમ નથી થતું. એટલે કે વધારે પડતી જો આપણે બહુ મહેનત કરીએ છતાં પણ આપણું પરીક્ષામાં રિઝલ્ટ કેમ સારું નથી આવતું, તો જવાબ લખેલો છે કે એક વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને અધ્યયનમાં કરવા માટે ઘણો બધો સમય વાપરે છે, એટલે કે ભણવા માટે તે સમય બહુ ઝાઝો વાંચે છે. તે પુસ્તક વાંચે છે, ચિત્ર બનાવે છે, પોતાના જે વિચારો છે એને વ્યવસ્થિત ક્રમબદ્ધ કરે છે, એટલે કે ટાઈમ ટેબલ પ્રમાણે વ્યવસ્થિત ગોઠવે છે. પ્રશ્નપત્રો એટલે કે પેપરો ભેગા કરે છે, વર્ગખંડમાં નિયમિત હાજર રહે છે, પોતાના મિત્ર સાથે જે કંઈ એને સમજ્યા છે એનું સમાધાન કરે છે અને વિચાર વિમર્શ એટલે કે એની સાથે ચર્ચા વિચારણા કરે છે અને ઘણા બધા પ્રયોગો પણ કરે છે. તો આ બધી પ્રક્રિયામાં શું કરે છે તો કે આ બધી પ્રક્રિયા કરવા માટે કોઈ પણ વસ્તુ તમે કાર્ય કરો, કોઈ પણ વસ્તુનું કાર્ય કરો એટલે તમારે ઉર્જા તો વપરાય. તો આટલી બધી વિદ્યાર્થી પ્રવૃત્તિ કરે છે તો ઉર્જા તો બગાડ થવાનો જ છે, એટલે કે ઉર્જા શું થાય છે તો કે ઉર્જા વપરાય છે. અને અહીં વિદ્યાર્થી શું કરે તો કે સખત મહેનત કરી રહ્યો છે, પણ વૈજ્ઞાનિક પરિભાષામાં શું થાય તો કે સખત મહેનત ખૂબ જ ઓછું કાર્ય સંકળાયેલું છે, એટલે કે ઝાઝી મહેનત સાથે કાર્ય ઓછું સંકળાયેલું છે. અને એવી જ રીતે એક વિદ્યાર્થી બહુ મોટા પથ્થરને ધક્કો મારીને ખસેડવાનો પ્રયત્ન કરે તો પથ્થર ખસેડતો નથી, કારણ કે મહેનત જોરદાર છે પણ કાર્ય કેવું થાય તો કે ઓછું. જો પ્રોપર દિશામાં મહેનત થાય તો કાર્ય તમારું પૂરું થાય. તો લખ્યું છે કે વિદ્યાર્થી પૂરેપૂરો થાકી જાય છે, કારણ કે મોટા પથ્થરને ખસેડવો તો એ આપણા હાથની વાત નથી. એટલે કે વિજ્ઞાનની પરિભાષામાં શું થાય તો કે પથ્થર કોઈ કાર્ય કર્યું નથી, કારણ કે પથ્થરને ખસેડતો હતો પણ પથ્થર આગળ કે પાછળ ગયો નહીં, એટલે લખ્યું છે કે પથ્થરનું સ્થાનાંતર જ નથી થતું, એટલે કે પથ્થર આગળ કે પાછળ ગતિ કરતો નથી. એવી જ રીતે એક વિદ્યાર્થી પોતાના માથા ઉપર એક ભારે વજન મૂકીને થોડીક મિનિટો સુધી ઊભો રહે છે અને પછી શું થાય તો કે કંટાળી જાય છે અને થાકી જાય છે અને શું કરે તો કે કામ કર્યું શું તો કે પથ્થરનું જે હતું એને માથા ઉપર મૂક્યું હતું, તો એનો મતલબ એવો કે આ વસ્તુ મૂકેલી છે તો એનામાં શું થાય તો કે શક્તિ વાપરી નાખે છે. તો અહીં વિજ્ઞાનમાં જે પ્રકારે કાર્ય શબ્દનો અર્થ છે તે પ્રકારે પરિસ્થિતિમાં શું થયું તો કે કાર્ય નથી થયું. કામ એને કર્યું, જો પહેલામાં શું હતું વિદ્યાર્થીએ સખત મહેનત કરેલી હતી છતાં પણ શું થયું તો કે સારું રિઝલ્ટ ન આવ્યું, કારણ કે પ્રોપર દિશામાં વર્ક નથી થયું. એટલે બીજામાં શું હતું તો કે માણસે પથ્થરને ધક્કો માર્યો પણ પથ્થર ખસ્યો નહીં, શું કામ એ પ્રોપર દિશામાં વર્ક નથી થયું. એટલે ત્રીજામાં શું હતું તો કે એક વિદ્યાર્થીએ પોતાના માથા ઉપર ભારે વજન મૂક્યો પણ શું થયું તો કે પ્રોપર કાર્ય ન થયું. તો આ ઉદાહરણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સખત મહેનત કરવા છતાં કાર્ય થતું નથી. ટૂંકમાં શું છે તો કે કાર્ય એ વાત પર આધારિત છે, તેને કેવી રીતે વર્ણવો છો એના ઉપર આધારિત છે, એટલે કે કેવી રીતે કામ કરો છો એના ઉપર આધાર રાખે છે. પછી જે પદાર્થ પર કાર્ય ક્યારે થયું કહેવાય, એટલે કે પદાર્થ પર કામ ક્યારે થયું કહેવાય એ આપણે કહેવાનું છે. તો કે ઉદાહરણો આપણે જોઈએ એટલે આપણે ખબર પડે કે પદાર્થ પર કામ ક્યારે થયું કહેવાય. તો કે કોઈ સપાટી ઉપર રાખેલા લીસા કાંકરા પર, કોઈ લીસી સપાટી છે એની ઉપર શું કરવાનું તો કે ધક્કો મારો તો શું થશે તો કે પદાર્થ થોડુંક જ અંતર કાપશે. તો અહીં શું થશે તો કે અહીં કાંકરા પર બળ લાગ્યું અને જેનાથી શું થયું તો કે કાંકરો છે થોડોક સ્થાનાંતરિત થયો છે. તો આ સ્થિતિમાં કહેવાય શું કહેવાય તો કે કાર્ય થયું એમ કહેવામાં આવે છે. એવી જ રીતે એક છોકરી છે, એ કોઈ ટ્રોલીને શું કરે છે તો કે ખેંચે છે. છોકરી શું કરે છે તો કે ટ્રોલીને ખેંચે છે અને ટ્રોલી થોડુંક અંતર કાપે છે. કારણ કે આપને ખબર છે કે તમે આકૃતિમાં પણ દેખાય છે, ટ્રોલી હોય તો ટ્રોલીને તમે ખેંચો એટલે ટ્રોલી શું થાય તો કે આગળ નીકળે છે, એટલે કે અંતર કપાય છે. તો છોકરીએ કોના ઉપર બળ લગાડ્યું તો છોકરીએ ટ્રોલી ઉપર બળ લગાડ્યું અને બળ લાગવાને કારણે સ્થાનાંતર થયું. આ શબ્દ આપણે ચેપ્ટર નંબર 8માં ભણી ગયા છીએ. સ્થાનાંતર એટલે કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એને સ્થાનાંતર કહેવાય, બરાબર, અને ચોક્કસ દિશામાં થતો હોવો જોઈએ. એનો મતલબ એવો કે સ્થાનાંતર થયું એટલે શું કહેવાય તો કે પદાર્થ પર કાર્ય થયું કહેવામાં આવે છે. એવી જ રીતે એક વિદ્યાર્થી પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડે છે
અને આવું કરવા માટે આપણે ખબર છે કે પુસ્તકને તમારે જો ઉપર સુધી ઊંચું કરવું હોય તો આપણને શેની જરૂર પડે તો કે બળની જરૂર પડે, અને બળ લાગવાથી શું થાય તો કે પુસ્તક ઊંચું જાય છે. તો અત્રે એટલે કે અહીંયા પુસ્તક ઉપર બળ લાગ્યું અને પુસ્તક શું થયું તો કે ગતિમાન આવ્યું. ગતિમાં આવ્યું એનો મતલબ એવો શું થયું તો કે કાર્ય થયું કહેવાય. તો ઉપરના ઉદાહરણને ધ્યાનપૂર્વક જોતા આપણને એવું માલુમ પડ્યું કે કાર્ય થવા માટે બે શરતોનું પાલન થવું જોઈએ. કાર્ય થવા માટે કેટલી શરતનું પાલન થવું જોઈએ તો કે બે શરતનું. બે કઈ તો કે પેલું પદાર્થ ઉપર કાંઈક બળ લાગવું જોઈએ અને બીજું પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ. આની ઉપરથી તમને MCQ પૂછી શકાય કે પદાર્થ પર કાર્ય કરવું હોય તો નીચેનામાંથી કોનું પાલન થવું જોઈએ તો કે બે વસ્તુમાંથી એક ઓપ્શન આપી દે ને બાકીના ત્રણ બીજા આપે, અથવા તો બે ઓપ્શન આપે ને ત્રીજા ઓપ્શનમાં એમ કહે કે A અને B બંને અને ચોથા ઓપ્શનમાં કંઈક બીજો ઓપ્શન આપી દીધો હોય. તો પદાર્થ ઉપર કાર્ય થવા માટે બે વસ્તુમાં પેલી એ છે કે પદાર્થ ઉપર બળ લાગવું જોઈએ અને બીજું પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ. એટલે કે કોઈ પદાર્થ ઉપર આપણે કામ કરવું હોય તો એની ઉપર બળ લગાડવું જોઈએ અને એનો સ્થાનમાં પણ ફેરફાર થવો જોઈએ, તો આપણે કહી શકાય કે કાર્ય થયું છે. પછી એક નાનો પ્રશ્ન છે કે કોઈ એક બળદગાડાને ખેંચી રહ્યું છે અને ગાડું ગતિ કરી રહ્યું છે. હવે ગાડા પર બળ લાગી રહ્યું છે અને ગાડું શું થાય તો કે થોડું અંતર કાપે છે, તો તમારા મત મુજબ આ કાર્ય થયું કહેવાય તો કે હા, કારણ કે ગાડા ઉપર બળે લાગ્યું અને શું થયું તો કે સ્થાનાંતરમાં ફેરફાર થયો. ક્યાંથી ખબર પડી તો કે અંતર ઉપરથી ખબર પડી કે પદાર્થ ઉપર સ્થાનાંતરે થયું અને બળે લાગ્યો, તો એનો મતલબ શું થયો તો કે કાર્ય થયું કહેવાય. પછી છે કે કોઈ એક પરિમાણમાં અચળ બળ વડે થતું કાર્યનું સૂત્ર મેળવવાનું છે કે જે આ ધોરણ 10માં પણ તમારે આવવાનું છે. બરાબર, કાર્યનો વ્યાખ્યા તમારે ધોરણ 10માં પણ આવશે. કાર્યની ઇંગ્લિશમાં કહેવાય વર્ક એટલે આપણે ખબર છે W. તો પદાર્થ ઉપર લાગતા બળનું મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થમાં થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળ એટલે શું થાય તો કે ગુણનફળ એટલે થાય ગુણાકાર. જો કે આપણે ચેપ્ટર નંબર 8માં પણ સમજી ગયા, ગુણાકાર એટલે ગુણનફળ થાય. હવે વ્યાખ્યા શું છે ખરેખર તો કે એક સૂત્ર યાદ રાખો. સૂત્ર શું છે તો કે W બરાબર F ગુણ્યા S. F એટલે શું કહેવાય તો કે F એટલે કહેવાય બળ. S એટલે શું કહેવાય તો કે S એટલે કહેવાય સ્થાનાંતર. શું કહેવાય? સ્થાનાંતર. હવે આ વ્યાખ્યા જો તમારે ન યાદ રાખવી હોય, તમને જે ટેક્સ્ટ બુકમાં દેખાય છે કે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય, એ ન યાદ રાખવી હોય તો હું જે વ્યાખ્યા બોલું છું એ સાવ સિમ્પલ વ્યાખ્યા છે. એ વ્યાખ્યા પણ તમે યાદ રાખી શકો છો. વ્યાખ્યા શું છે તો કે બળ અને સ્થાનાંતરના ગુણાકારને બળ અને સ્થાનાંતરના ગુણાકારને શું કહેવાય તો કે કાર્ય કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા બોલું છું, બળ અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહેવામાં આવે છે. સાવ સિમ્પલ વ્યાખ્યા છે. કાર્યનું સૂત્ર એક તમને આવડતું હોવું જોઈએ કે W બરાબર સૂત્ર શું છે તો કે F ગુણ્યા S. એટલે વ્યાખ્યા તમારે થઈ ગઈ કે બળ અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહેવામાં આવે છે. આ વ્યાખ્યા થઈ ગઈ. બરાબર છે. હવે તો કે આગળ ચર્ચા કરીએ. હવે દાખલા તરીકે જો અહીંયા કોઈ એક પદાર્થ તમને આપેલો છે. શું આપેલો છે તો કે પદાર્થ, અને પદાર્થ ઉપર બળ કેટલું લાગે છે તો કે F જેટલું બળ લાગે છે. એટલે કે પદાર્થ પહેલાં અહીંયા હતો અને શું થયું, ગતિમાં થઈને પદાર્થ આ જગ્યાએ આવ્યો. એનો મતલબ એવો કે પદાર્થ અહીંથી આ જગ્યાએ આવ્યો એટલે કે સ્થાનમાં બદલાવ થયો. તો કહી શકાય કે પદાર્થ ઉપર બળ લાગ્યું એટલે સ્થાનમાં ફેરફાર થયો, એટલે પદાર્થ ઉપર કાર્ય થયું કહેવામાં આવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થ ઉપર F જેટલું બળ લગાડતા શું થાય તો કે પદાર્થનું બળની દિશામાં સ્થાનાંતર થાય છે. અને કેટલું તો કે S જેટલું સ્થાનાંતર થાય છે. તો સૂત્ર શું થશે તો કે સૂત્ર થશે કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. આ વચ્ચેના શબ્દ ન લખો તો ચાલે. એટલે કાર્યનું સૂત્ર થઈ ગયું બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર, એટલે બળ બરાબર સૂત્ર થઈ ગયું વર્ક બરાબર FS.
હવે જોજો, અહીંથી બીજો 1 માર્કનો MCQ ટ્વિસ્ટેડ કરીને પૂછી શકાય કે બળ સ્થાનાંતર છે, સ્થાનાંતર પણ બળ અને સ્થાનાંતર બંને સદિશ રાશિ છે. એટલે તમને પૂછે બળ કેવી રાશિ છે, તો સદિશ રાશિ. સ્થાનાંતર કેવી રાશિ છે, તો કે સદિશ રાશિ. પરંતુ ખાસ યાદ રાખજો, કાર્ય કેવી રાશિ છે, તો કે અદિશ રાશિ છે. ને આવો MCQ ઘણીવાર પૂછાઈ જાય છે કે કાર્ય કેવી રાશિ છે, તો કાર્ય અદિશ રાશિ છે. અને જો આપણે બળને જ શૂન્ય કરી દઈએ, કેને બળને જ શૂન્ય કરી દઈએ, તો એના ઉપર થતું કાર્ય કેટલું થાય, તો કે એના ઉપર થતું કાર્ય શૂન્ય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એના SI એકમની એની ચર્ચા કરશી. આજે જેટલા પ્રશ્નો આપણે ચલાવેલા છે એ તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાના છે, પણ ખાસ નોંધી રાખજો કે આ વાર્ષિક પરીક્ષામાં નહીં પૂછાય. તમારી એકમ કસોટીની અંદર પૂછાશે. આ ચેપ્ટર રદ કરવામાં આવ્યું છે, પણ આપણે શું કામ ભણીએ છીએ, તો કે ધોરણ 10માં કામ આવવાનું છે, એના માટે આપણે ભણીએ છીએ. બરાબર? તો અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.